નમસ્કાર દર્શક મિત્રો, આજે ધોરણ 12 સાયન્સ એન્ડ કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત સદવિદ્યા સંકુલ સરથાણા જકાતનાકા વિસ્તારની અંદર આવેલી શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીની મારી સાથે છે રામુલિયા ઈશા. આપણે જાણીએ કે આજના રિઝલ્ટ જે છે ધોરણ 12 કોમર્સની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સદવિદ્યા સંકુલ દ્વારા આ જે રિઝલ્ટનું હું તમને વાત કરવા જઈ રહ્યો છું ત્યારે 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમાં એક વિદ્યાર્થીની અમારી સાથે છે. તો આપણે જાણીએ કે એને કઈ રીતે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, કઈ રીતે એને સપોર્ટ રહ્યો છે, એ બાબતે આપણે એની ચર્ચા કરીશું. તો રામુલિયા ઈશા, આપ ટકાવારી તમારી કેટલી આવી છે? 90.85% એમને આવ્યા છે. ઓકે, તો તમારા દરેક વિષયની એવરેજ કેટલા માર્ક છે? 100 માર્કની છે. બીએમાં 100 છે ને ઇકોમાં 99. ઓકે, BA વિષય જેવા વિષયની અંદર 100 માંથી 100 અને અર્થશાસ્ત્ર વિષયમાં 99 જેવા ગુણ પ્રાપ્ત કર્યા છે. તેમાં અધર વિષયની અંદર પણ 90+ માર્ક મેળવા છે. આપના પર્સન્ટાઇલ રેન્ક કેટલા છે? 99.3% રેન્ક સાથે આ વિદ્યાર્થી જે છે અવ્વલ ઉપર આવી છે. ત્યારે આપણે જાણીએ છીએ કે કઈ રીતે એમને મહેનત કરાવવામાં આવી છે શાળા દ્વારા. તો આપણે જાણીએ, શું તમે કોને શ્રેય આપો છો આ બાબતે? શાળાને પણ અને વાલીને પણ. ઓકે, એનું કહેવાનું એવું મતલબ છે કે મારા શાળાને હું શ્રેય આપું છું, સાથે સાથે મારા માતા પિતાને પણ હું શ્રેય આપું છું. કઈ રીતે મહેનત કરાવવામાં આવી હતી શાળા દ્વારા, કઈ રીતે પરીક્ષાઓ લેવામાં આવતી હતી? શાળામાં સ્કૂલ શરૂ થઈ ત્યારથી જ અમારે અભ્યાસક્રમ પ્રમાણે અઠવાડિયામાં 3 એક્ઝામ અને મોડેલ એક્ઝામ ને એવી બધી એક્ઝામ લેવામાં આવતી હતી અભ્યાસક્રમ પ્રમાણે. ઓકે, એનું કહેવું એવું છે કે અઠવાડિયામાં 3 વાર એક્ઝામ લેવામાં આવતી હતી અને એક્ઝામ દરમિયાન ખૂબ સારા માર્ક્સ માટેના પ્રયત્નો પણ કરવામાં આવતી હતા અને સાથે સાથે મોડલ એક્ઝામ લેવામાં આવી અંદર પણ સારું પરફોર્મન્સ. શિક્ષકો દ્વારા તમને કેવો સપોર્ટ રહ્યો છે? શિક્ષકો અમારે જે પણ અભ્યાસક્રમ જોઈએ, જે પણ પેપર છે જોઈએ બધું આપતા. આચાર્યશ્રીનો કેવો સપોર્ટ રહ્યો છે? આચાર્યશ્રીને એમ જ હતું, અમારે જે કંઈ પણ પ્રશ્ન હોય એમને સોલ્વ કરાવતા. ઓકે, ઈશાનું કહેવું એવું છે કે અમે આચાર્ય અને શિક્ષકો તો ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે અને આ રિઝલ્ટને અમે એમને હકદાર આપીએ છીએ. તમારા માતા પિતા તરફથી તમને કેવો અને ઘર તરફથી તમને કેવો સપોર્ટ રહ્યો છે? ઘર તરફથી વાંચવાનું વાતાવરણ, પછી સવારે ઉઠવાનું, સુવાનું, પછી એક વાંચવાનું વાતાવરણ બધો સપોર્ટ. માતા પિતાનો પણ ખૂબ સારો એવો સપોર્ટ હતો, શિક્ષક ટીમનો પણ સારો સપોર્ટ હતો અને આચાર્યશ્રીનો પણ સારો સપોર્ટથી આ વિદ્યાર્થી છે પરિણામ મેળવી શકીએ છીએ. આ વિદ્યાર્થી જે છે એમને કેટલો હનુમાન કૂદકો લગાવ્યો છે જ્યારે વાત કરવામાં આવે. ધોરણ 10 ની અંદર આપણે કેટલી ટકાવારી હતી? 80% ધોરણ 10 ની અંદર હતી અને ધોરણ 12 ની અંદર આપની ટકાવારી 90.85%, એટલે કે 10% કરતા પણ વધારે ટકાવારી એમણે મેળવી છે. આ ઝળહળતી સિદ્ધિ બદલ આ વિદ્યાર્થીને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તો સમગ્ર બિંદુમાં ધ્યાનમાં રાખીએ તો તમે છેલ્લે વિદ્યાર્થીને શું મેસેજ આપવા માંગો છો? આવીને આવે મહેનત કરે અને મહેનત કરવાથી આગળ વધારે છે. સવારે એવી રીતે મહેનત કરવી. આવનાર વિદ્યાર્થી માટે તેની સ્કૂલ પસંદગી બાબતે શું કહેશો? સ્કૂલ પસંદગીમાં તો સદવિદ્યા સંકુલ આગળ છે. એમાં બધા બાજુથી સપોર્ટ મળે છે. ભણવામાં બધી જ રીતે, વાંચવામાં સદવિદ્યા સંકુલમાં એડમિશન લેવું સારું. ઓકે, બેનનું કહેવું એવું છે સદવિદ્યા સંકુલ દ્વારા જે કંઈ પણ આયોજન કરવામાં આવશે શિક્ષક ટીમ સંચાલક શ્રી દ્વારા અને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત જે છે ત્યારે આમની અંદર ખૂબ સારું એવું પરિણામ મેળવ્યું છે. એનો હકદાર જે છે એમના માતા પિતા અને શાળાની ટીમને સપોર્ટ આપે છે. તો આવીને આવી રીતે મહેનત કરી અને ભવિષ્યના જે વિદ્યાર્થીઓ આવવા માગે છે એમને પણ આ સ્કૂલ દ્વારા સારો એવો સપોર્ટ મળવાનો છે એવું બેનનું કહેવું છે. એના માતા પિતાનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સદવિદ્યા સંકુલ દ્વારા આયોજિત આજે બેનનું પરિણામ આવ્યું છે તો આ બેનને પણ ભવિષ્ય માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.